હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે બરંબા ડુંગરનું જે મોન્સૂન સત્રનું જે વાતાવરણ હોય ને એ જોવાનું છે. દોસ્તો, હું તમને પહેલાં રસ્તાની માહિતી આપી દઉં કે સુરતથી તમે બરંબા ડુંગર આવતા હોય ને તો કામરેજ 4 રસ્તાથી ગલતેશ્વરવાળા રોડે આવવાનું અને ગલતેશ્વરવાળા રોડેથી ગામ બોઘાન વચ્ચે થઈ અને અરેઠ ગામની અંદર આવવાનું. દોસ્તો, અરેઠ ગામથી માંડવી રોડ ઉપર તમારે આવવાનું છે અને માંડવી રોડથી આંબાપાડીની અંદર આવવાનું છે. દોસ્તો, 50 થી 60 કિલોમીટર જેટલું આ ડિસ્ટન્સ છે. અને જો તમે આ બરંબા ડુંગરનો પરિસર કેન્દ્ર છે. દોસ્તો, આપણે અંદર જઈ ગાર્ડન જેવું છે અને બરંબા ડુંગર જવા માટે તો ઉપર આ રસ્તો છે. દોસ્તો, આ બધા સ્કૂટર ને મોટર ને જઈ રહીશ ને એ બાજુ રસ્તો છે. તો ચાલો હું પેલા તમને અંદર લઈ જાઉં અને પછી તમને ડુંગર ઉપર લઈ જઈશ. તો દોસ્તો, આપણે અહીંથી આવી પહોંચ્યા બરંબા ડુંગરના પરિસરમાં. જો આ એનું પટાંગ અને આ પાછળની સાઈડ તમને ડુંગરો દેખાતો હોય છે. દોસ્તો, આ ડુંગરાના આયા સાઈડ પગથિયા છે. આપણે પગથિયા જોવા જવાનું છે, પણ આ એની પાર્કિંગની એરિયા છે. અહીંયા બધા પાર્કિંગ કરતા હોય છે ગાડી. અને આજે ચોમાસામાં ખૂબ વરસાદ છે, એના હિસાબે ખૂબ પબ્લિક આવ્યું જોવા. તો આપણે જઈએ સીધા ડુંગરો જોવા માટે. અને મેં પહેલાં તમને રસ્તાની માહિતી આપી દીધી, તો રસ્તો તમે સરસ જોજો. દોસ્તો, ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને હું પૂરી માહિતી આપી. ઉપર વરસાદમાં અંબાજી માતાનું મંદિર પણ એક છે સરસ મજાનું, તો આપણે ત્યાં જઈશું. વગાડો દાદા, નથી વગાડું? હે, હું આપશો તમને કાંઈક દક્ષિણા? જય રામાચરી બોલો. જય પરમાર રાજેશ બ્લોક. તો દોસ્તો, આપણે 80% બરંબા ડુંગર ચડી જઈને એટલે જાતા ચડતા જમણી સાઈડ 80% ડુંગર ચડી જાવ બરંબા ડુંગર એટલે જમણી સાઈડમાં અંબાજી માતાનું મંદિર આવે છે. દોસ્તો, અંબે માનું તમે એ અંબે માના ચોક્કસ દર્શન કરજો. કારણ કે એનાથી આગળ પછી હજી જવાનું છે આપણે થોડા દૂર.
પણ એ પહેલાં આપણે અંબેમાના દર્શન કરીએ. તો આ તમે રસ્તો જુઓ અને આ દર્શન કરીએ ચોક્કસ. જો આનું લોકેશન છે, આ છે અંબેમાની ડેરી. જય મા અંબાજી. તો દોસ્તો, આ મોન્સૂન સત્રની અંદર અહીંયા પબ્લિક ખૂબ જ ફરવા માટે આવશે. તમે જોઈ શકો છો પાછળની સાઈડ કેટલું બધું પબ્લિક છે આજે. એમાં આજે રવિવાર છે અને એકદમ સવાર દિનો વરસાદ શરૂ છે. એને હિસાબે પુષ્કળ માણસો અહીંયા બણભર જોવા માટે આવશે. દોસ્તો, આ તમે નજારો જુઓ ડુંગરનો. ચારે બાજુ લીલોછમ વાતાવરણ છે અને ખુશનુમા વાતાવરણ જેને કહીએ ને આપણે, એવું મોન્સૂન સત્રનું વાતાવરણ છે દોસ્તો. તો તમે જુઓ આ ડુંગરનો નજારો. બોલો તમે જે સેવા કાર્ય કરતા. દાદાની સેવા કરવા આવીએ ડુંગરે. આપણે આવી રીતે આપણે દર્શન કરવા દર્શનવાળા નથી. આના વિશે કયો, આના વિશે. આ બધું આદિવાસી બધું કરે સેવા. આ બણભાદેવને કોણ માને? તમારા આદિવાસી સમાજ વધારે માને? આદિવાસી કરે. તો આના અહીંયા મેળો ક્યારે ભરાય? આ દશેરાનો મેળો ભરાય વર્ષમાં એકવાર. વર્ષમાં એકાદ. બાકી કોઈ તહેવાર એવા ઉજવાય છે બીજા? હા. કયા? પછી દેવવાળા આવે, હા હા. માનતાવાળા બધા આવે છે. હા. કાંઈ ચડવા હાલ. અહીંયા કઈ મનોકામના લઈને બધા આવે છે? આ બધું ભલીને એવી લઈને આવે. હા હા હા. અહીંયા ઉપર ની ચડાવે, નીચે ચડાવે. અચ્છા, તો એની માનતા પૂરી થાય બણભાદેવના દિયાથી? પૂરી કરીએ. હા હા હા. સરસ, થેન્ક યુ. આ અભિપ્રાય અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ લાલજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દોસ્તો, આ છે બણભાદેવ ડુંગરનો નજારો. જુઓ તમે, ચોમાસાની ઋતુમાં કેટલો સરસ મજાનો નજારો. અને આમાં આજે રવિવાર છે એના હિસાબે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. તમે પબ્લિકને જોઈ શકો છો અને વાતાવરણ પણ એવું ખુશનુમા વાતાવરણ છે. એમ નહીં પેલા કે કોણ મમ્મીનો
તો દોસ્તો સુરતથી સાવ નજીક લગભગ 50 થી 60ની અંદર જે આ બણભા જે ડુંગરનો છે એનો આ નજારો છે દોસ્તો. તમને કાંઈ પણ જો પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો દોસ્તો. તો મળીએ બીજા આવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.